સવારના પહોરમાં વહેલા ઉઠી અને ચાલવાનો આનંદ કંઈક અલૌકિક હોય છે. આપણને તમામ રોગમાંથી મુક્તિ મળી જાય જો આપણે રોજ કસરત કરવાનો નિયમ બનાવી રાખીએ તો. કારણ કે આજે મોટા ભાગના લોકોની ફરિયાદ છે કે તંદુરસ્તી જોઈએ. તો તંદુરસ્તી મળે ક્યાંથી? તો એ તંદુરસ્તી માટે આપણે સવારમાં વહેલા ઉઠવું પડે. કોઈ કસરતના સ્થાન પર જવું પડે, ચોપાટીમાં જવું પડે, ચાલવું પડે અને મજબૂત મન રાખી અને લક્ષ્ય રાખી. કારણ કે જીવનની અંદર મોટામાં મોટી જો કોઈ મૂડી હોય તો એ આપણી બોડી છે. આપણી બોડી સ્વસ્થ હશે તો આપણે બધું જ કરી શકશું અને જ્યારે બધું જ કરી શકવા સક્ષમ બનશું ત્યારે સાસો આનંદ આવશે. અત્યારે અમે ચોપાટીમાં આવ્યા છીએ, અહીં મહારાણા પ્રતાપ ઉદ્યાન. એટલે જીવનની અંદર કસરતનું જેટલું મહત્ત્વ છે ને એનાથી વધારે મહત્ત્વ બીજી કોઈ વસ્તુનું નથી. કારણ કે ચોખ્ખી વાત છે કે પહેલું સુખ તે જાતે નિર્વાહ. પોતે આપણે જાતે નિર્વાહ હશું ને તો જ આ બધા સુખ અને સમાધાન શક્ય બનશે, નહીંતર કંઈ નહીં થાય. પહેલું સુખ તે જાતે નિર્વાહ. આપણે રોજ સવારે ચાલવા માટે અડધો કલાક આપીએ, વધારે નહીં. એ આપણા માટે આપણે કરવાનું છે, બીજા માટે નથી કરવાનું. અને જ્યારે આપણે આપણા માટે કસરત કરવા માટે દોડશું ને ત્યારે ખરેખર આનંદ અને લાગણીની વાત છે. કારણ કે આપણા માટે આપણે કંઈક કરીએ છીએ. ઘણી વખત આપણે આપણા માટે પણ કંઈક કરવા માટે સક્ષમ નથી બનતા, તો આપણે શું કહેવું? માટે રોજ સવારે પ્રેક્ટિસ કરવી, અડધો કલાક ચાલવાની. કોઈ ગાર્ડનમાં જઈ અને લોન ઉપર ચાલવાની પ્રેક્ટિસ કરીએ, જેથી કરીને આપણા આંખોના નંબર ન હોય તો આવે નહીં અને હોય તો વધે નહીં. આવું બધું બને એટલે પ્રયત્ન કરવો. સવારના પહોરમાં પરમાત્માએ આવી સુંદર પ્રકૃતિ આપી છે, મસ્ત એકદમ ચોપાટી. એટલે પ્રયત્ન કરવો સવારે અવશ્ય કસરત કરવા માટે ચાલવું. કારણ કે આ આપણા માટે કરવાનું છે, બીજા માટે નથી. જો આપણા માટે આપણે કરશું તો બીજા માટે પણ આપણે કંઈક કર્યું ગણાય છે. કારણ કે લોકોને તો શું છે, આપણી વસ્તુ જોઈ અને ફોલો કરવાની છે, આપણી વસ્તુ જોઈ અને સ્વીકારવાની છે મિત્રો. એટલે યાદ રાખજો, મોજમાં રહેજો, આનંદમાં રહેજો અને લાઈક કરજો. અને વિડીયો છે ને ભાઈઓ બહેનો ખૂબ શેર કરજો. કારણ કે આ વિડીયોના માધ્યમથી ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય છે. એટલે ચેનલને ફોલો કરજો અને વિડીયોને ખૂબ શેર કરજો. જય હિન્દ, જય ભારત. કારણ કે વ્યાયામ છે ને એનાથી મોટી વસ્તુ દુનિયાની અંદર કોઈ નથી. પણ આ વસ્તુ જ્યારે આપણે સમજીને ત્યારે ખરેખર વ્યાયામથી મોટી વસ્તુ કોઈ નથી આ દુનિયાની અંદર. જય હિન્દ, જય ભારત.